યુપીઆઈ, ઈપીએફઓ અને લોનની મર્યાદા આજથી નવા વર્ષમાં તમામ વસ્તુઓમાં ફેરફાર થશે। 1 જાન્યુઆરી 2025થી ફેરફાર થયેલા તમામ નિયમો તમને જણાવીશ। પહેલા ફટાફટ આ વિડીયોને શેર કરી દો। નમસ્કાર, ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વત્સલ। નવા વર્ષની શરૂઆત સાથે દેશભરના નાગરિકોને અસર કરતા ઘણા નિયમનકારી અને નાણાકીય ફેરફારો થયા છે। ઈપીએફઓ પ્રક્રિયાથી લઈને એલપીજીની કિંમતો અને યુપીઆઈમાં ફેરફાર નવા વર્ષમાં તમારા બજેટને અસર થઈ શકે છે। ઈપીએફઓ 1 જાન્યુઆરી 2025થી પેન્શન ઉપાડવાની પ્રક્રિયાને સરળ બનાવવા જઈ રહ્યું છે। હવે પેન્શન ધારકો દેશની કોઈ પણ બેંકમાંથી તેમનું પેન્શન ઉપાડી શકશે। અગાઉ આ માટે વધારાની ચકાસણી જરૂરી હતી, પરંતુ હવે તેની જરૂર નહીં પડે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈપીએફઓ ટૂંક સમયમાં એટીએમ કાર્ડ જારી કરશે, જેના દ્વારા સભ્યો 24 કલાક પૈસા ઉપાડી શકશે। આ ઉપરાંત આ વર્ષે ઈપીએફ યોગદાન પરની જે મર્યાદા છે તે દૂર કરવામાં આવે તેવી અપેક્ષા છે। બીજી તરફ જીએસટી પોર્ટલ પર વધુ સારી સુરક્ષા માટે કરદાતાઓ માટે મલ્ટીફેક્ટર ઓથેન્ટિકેશન ફરજિયાત બનાવવામાં આવશે। વધુમાં ઈ-વે બિલ્સ ફક્ત 180 દિવસથી જૂના ન હોય તેવા મૂળ દસ્તાવેજો માટે જ જનરેટ કરી શકાશે। આરબીઆઈના તાજેતરના પરિપત્ર મુજબ યુપીઆઈ 123 પે દ્વારા ચૂકવણી કરવાની મર્યાદા આજથી વધી છે। ફીચર ફોન યુઝર્સ ઓનલાઈન પેમેન્ટ માટે તેનો ઉપયોગ કરે છે। અત્યાર સુધી પેમેન્ટની મર્યાદા 5,000 રૂપિયા હતી, પરંતુ આજથી તેને વધારીને 10,000 રૂપિયા કરી દેવામાં આવી છે। આ સિવાય આરબીઆઈએ ખેડૂતો માટે કોઈપણ મિલકત ગીરવે રાખ્યા વિના લોનની મર્યાદા 1.60 લાખ રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા કરી દીધી છે। આ સાથે 1 જાન્યુઆરી 2025થી ભારતમાં નોન ઇમિગ્રેશન વિઝા માટે અરજી કરનાર લોકોને તેમની વિઝા એપોઇન્ટમેન્ટ એકવાર મફતમાં ફરીથી શેડ્યુલ કરવાની સુવિધા મળશે। જોકે આ પછી જો તમે ફરીથી એપોઇન્ટમેન્ટ બદલવા માંગતા હોવ તો તમારે ફરીથી અરજી કરવી પડશે અને ફરીથી વિઝા ફી ચૂકવવી પડશે। આ નિયમનો હેતુ વિઝા અરજી પ્રક્રિયાને સરળ બનાવવાનો છે। તો 17 જાન્યુઆરી 2025થી H1B વિઝા પ્રક્રિયાને આધુનિક બનાવાશે। આ નિયમો નોકરીદાતાઓ માટે પ્રક્રિયાને વધુ લવચીક અને ભારતીય F1 વિઝા ધારકો માટે સરળ બનાવાશે। તો આ સિવાય એરલાઇન્સે પણ ઇંધણના ભાવમાં ઘટાડો કરીને નવા વર્ષ પર મોટી ભેટ આપી છે। તો હવાઈ મુસાફરીમાં પણ મુસાફરોને લાભ મળશે। આશા રાખું છું કે આ માહિતી તમને પસંદ આવી હશે। બીજા માહિતીસભર અને રસપ્રદ વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે। નમસ્કાર।